તારીખ 1 જૂન 2006ના રોજ ભાવનગર ખાતે પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં યુવાનોએ યુવા દિન નિમિત્તે ઉલ્લાસભેર વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા. ત્યારે સભામાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. આ પ્રસંગ નિમિત્તે વિવિધ મંડળો દ્વારા ભક્તિભાવપૂર્વક બનાવવામાં આવેલા વિવિધ પ્રકારના હાર સંતો અને અગ્રેસરોએ સ્વામીશ્રીને અર્પણ કર્યા હતા. કાર્યક્રમમાં સ્થાનિક યુવક જય સોંડાગર લિખિત સર્જાય છે ગીતના આધારે યુવા નૃત્ય રજૂ થયું. ત્યારબાદ જય સોંડાગર તથા યોગીન ગજ્જરે આધ્યાત્મિકતા ચઢે કે આધુનિકતા એ વિષય પર સુંદર પરિસંવાદ રજૂ કર્યો હતો. યુવાનોના પ્રેરણામૂર્તિ પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ભૌતિક સુખ સગવડોના સાધનો અને સુવિધાઓ ઘણા વધ્યા છે, છતાં પણ માણસના જીવનમાં શાંતિ નથી. આધ્યાત્મિકતા વિના જીવન સુખમય બનતું નથી. પરિણામે જીવનમાં અશાંતિ ઊભી થાય છે. આધ્યાત્મિકતા દ્વારા માણસમાં સદગુણોનો વિકાસ થાય છે. ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ ને ભગવાન સ્વામિનારાયણના જીવનમાંથી આપણને આ જ બોધ મળે છે. વિજ્ઞાને માનવીને વેગ આપ્યો છે પણ દિશા આપી નથી. વેગના કારણે માણસે પોતાનો વિકાસ તો સાધ્યો છે, પણ દિશાવિહીન હોવાના કારણે તે ભટકી રહ્યો છે. સાધન સંપત્તિના કારણે માણસ અભિમાની બન્યો છે અને દેશને સમાજ પ્રત્યેની પોતાની ફરજોની અવગણના કરી રહ્યો છે. આધ્યાત્મિકતાથી માણસના અહમભાવનો નાશ થાય છે. તેનામાં સમૂહ ભાવનાનો વિકાસ થાય છે તથા બીજાનું હિત હૈયે વસે છે. આધ્યાત્મિકતા નમ્રતા, દાસભાવ ને ભક્તિ શીખવે છે. આ શરીર પણ ભગવાન આપેલું છે ને તે બીજાની સેવા તેમજ પોતાના કલ્યાણ માટે છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્ય આ સદગુણો હશે તો ભગવાનને આપણા પ્રત્યે પ્રેમ થશે ને આપણી વાત સાંભળશે, અને ભગવાનને સંત પ્રત્યે આપણને પણ આપોઆપ પ્રેમ થાય છે. આ પ્રસંગે એમડી પટેલ, દિલીપભાઈ દવે, આરપી શાહ, ખોડાભાઈ ડંભાડિયા, પ્રોફેસર આકોલિયા, છગનભાઈ ગોયાણી, તુલસીભાઈ વાડા, આરડી દવે, શ્રી દીક્ષિત સાહેબ, હરેશભાઈ મકવાણા વગેરે પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ભાવનગર મુકામે યોજાયેલી 11 દિવસીય હરિલીલા કલ્પતરુ પારાયણની પૂર્ણાહુતિ તારીખ 2/6/2005ના રોજ પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં ભારે ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી. સતત 11 દિવસ સુધી વિવેક સાગર સ્વામીએ હરિલીલા કલ્પતરુ ગ્રંથમાંથી ભગવાન સ્વામિનારાયણના અસાધારણ લક્ષણનું નિરૂપણ કરીને સમગ્ર સત્સંગ સમાજને ભગવાનના દિવ્ય સ્વરૂપનો પરિચય કરાવીને નિષ્ઠા કરાવી હતી. પારાયણના મુખ્ય યજમાનો અક્ષર નિવાસી દિનેશભાઈ કડથિયા વતી હરિદર્શન પેઢીના ભાવેશભાઈ તથા નિલેશભાઈએ હાર પહેરાવીને સ્વામીજીના આશીર્વાદ મેળવ્યા હતા. સ્વામીશ્રીએ અક્ષર નિવાસી દિનેશભાઈના સુપુત્ર દર્શનના આશીર્વાદ આપ્યા હતા. આ સભામાં ઉપસ્થિત રહેલા નાનુભાઈ વાઘાણી, ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક, કપૂરભાઈ બંસલ, RM જયકર, સોસિયા સાહેબ, ડૉક્ટર CM રાઠોડ, ડૉક્ટર શિપ બ્રેકર એસોસિએશન, ડૉક્ટર મિતુલ દોશી, સાવલિયા સાહેબ, યતીનભાઈ રશીકભાઈ, જીતુભાઈ પટેલ, રાવજીભાઈ પંડ્યા વગેરે મહાનુભાવોએ સ્વામીશ્રીના ચરણોમાં વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા.